રાધે કેમ છો બધા? મજામાં જશો, આનંદમાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદ મંગળમાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે. આજે તારીખ છે 7 અને મંગળવાર. ચાલો ત્યારે આજે પણ વરસાદ ધોધમાર છે. ધોધમાર એટલે અત્યારે થોડીક વાર માટે રોકાણો છે. હજી ઝરખરાટ તો આવે જ છે આ સમયે. અત્યારે વાગ્યા છે 7:30 અને 7:30 વાગ્યામાં જોકે આખી રાત આવ્યો છે વરસાદ, સેકન્ડ વાર પણ બેઠો જ નથી. તમારા ગામમાં કેવી હાલત છે એ પણ બતાવજો, અને તમારા સિટીની અંદર વરસાદની કેવી રમઝટ છે, અને વરસાદના હિસાબે આનંદ આવે છે કે થોડી ઘણી મુશ્કેલી થઈ, શું છે કહેજો જરૂર. અહીંયા અમારે તો એટલો આનંદ થઈ ગયો છે ને કે વરસાદ આવ્યો ને તો આમ મજા આવી ગઈ. આજુબાજુના ગામડાઓમાં ઘણી બધી નુકસાની થઈ. ખેતર જે વાવ્યું હતું ને એ બધું ધોવાઈ ગયું, અને ખેતરમાં પણ કમરે સુધી પાણી આવી ગયા હતા. એટલું બધું પેલું થઈ ગયું હતું. તો એકબીજાની માટી એકબીજાના ખેતરમાં જતી રહી હે ને, એટલું બધું નુકસાન થયું છે. હવે સાચી માહિતી આવે ને ત્યાર પછી ખબર પડે કે રિયલમાં કેટલું નુકસાન થયું છે. અને અમારે અહીંયા આગળ સાવરકુંડલા પાસે તો રોડ પણ ડેમેજ થઈ ગયો એકદમ, અને પાણી તો પોતાનો માર્ગ કાઢીને જ રહે, એટલે પાણીએ પોતાનો માર્ગ કાઢ્યો તો રસ્તો તોડી અને એનો માર્ગ કાઢી લીધો. તો થોડીક વાર માટે થઈને તો વાહન વ્યવહાર એ બંધ થઈ ગયા હતા બધા જ, અને ત્યાં રોકાઈ ગયા હતા. નિખિલ પણ રાજકોટથી લગભગ 8 વાગે નીકળો હશે, 7:30-8 વાગે નીકળો હશે. અહીંયા પહોંચ્યો 2 વાગે, રાત્રે 2 વાગે પહોંચ્યો. રસ્તામાં એ રોકાઈ ગયો, અમુક રસ્તા બંધ હતા તો ફસાઈ જ ગયો. એને તમે પણ ધ્યાન રાખજો, જે રસ્તા બંધ હોય એની માહિતી પહેલેથી લઈ લેજો, નહીં તો અત્યારે ચોમાસાની સિઝનમાં ખૂબ જ તકલીફ થાય, અને ક્યારે શું થાય ને ખબર ના પડે. ક્યારે આગળ ખાડો આવી જાય ને એમાં ગાડી જતી રહે તો એમાંય હેરાન થઈ જાય. કોઈ હોય આજુબાજુ તો વાંધો ન આવે, નહીં તો કેટલી તકલીફ થાય હે ને. એ બધું જ અત્યારે આ સિઝનમાં ખૂબ જોવા જેવું છે. અને બસ આવો શરૂઆત થઈ છે આવા દિવસની. જો દીવાબત્તી મેં માતાજીના કરી લીધા છે ખૂબ સુંદર મજાના, અને ઠાકોરજીની સેવા હજી કરવાની બાકી છે. તો હમણાં ચાલો દિશા અને સાક્ષી, ધાનુ બધા જ જતા રહેવાના છે સ્કૂલે. તો સૌના કામે જતા રહેશે. ધાનુબેન સ્કૂલે જશે અને બંને છોકરીઓ એની જોબ ઉપર જશે, અને હું રહી જવાની એકલી. આજે નિખિલ ઘરે છે અત્યારે, અને કિશન પણ ઘરે છે. તો એ લોકો થોડાક મોડા જશે, એ લોકોની ડ્યુટીનો થોડોક મોડો ટાઈમ હોય એટલે એ થોડાક મોડા જશે, પણ છોકરીઓ તો હમણાં જ જતી રહેવાની છે. ચાલો ત્યારે આગળ મળતા રહીએ, શું કરીએ છીએ એ જોતા રહેજો, અને છેક સુધી વિડીયો વોચ કરીને જ જજો. મારી વિનંતી છે, દિલથી પ્રેમથી વિનંતી છે. ચાલો ત્યારે આગળ મળતા રહીએ. ચાલો ત્યારે હવે કરી લઈએ ઠાકોરજીની સેવા. એને સેવાની અંદર સૌથી પહેલા તો આપણે કરી લીધું હતું સવારના પોરમાં વહેલા ઉઠીને ઠાકોરજીને 3 તાલી પાડીને જગાડી દીધા હતા, અને ત્યાર પછી સરસ મજાનું ઠંડુ જલ ગ્રહણ કરાવી દીધું હતું. એને ઠાકોરજીએ સરસ મજાનું ઠંડુ પાણી પી લીધું છે, અને હવે આપણે ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. સ્નાન કરાવી અને નજર પણ ઉતારવી ખૂબ જરૂરી છે, કારણ કે નાના લડ્ડુ ગોપાલ છે ને એના ઉપર નજરો તો બહુ લાગે. મારી જેવી મીઠી માવો હોય ને એની નજરો તો બહુ લાગી જાય ભાઈ. અને કહેવત છે ને કે મીઠી નજર માની, એટલે નજર ઉતારવી ખૂબ જરૂરી છે. એટલે જ્યારે આપણે સ્નાન કરાવતા હોઈએ ને ત્યારે જે પાણી વધેલું હોય ને એ ગોળ ફેરવી અને પછી આપણે એની ઉપરથી ઉતારી અને નીચે મૂકી દઈએ. તો એને કહેવાય નજર ઉતારી. અને આજના વસ્ત્ર છે ગ્રીન કલરના, હે ને આછા ગ્રીન કલર અને યલો કલર લેરિયું છે, અને સોનેરી પટ્ટી છે, અને સાથે કંદોરો આપણે લગાવી અને પાછળના ભાગમાં આપણે આટી લગાવી દઈશું. એને ગાંઠ નહીં પણ આટી લગાવી દઈશું. આટી લગાવી દઈએ અને સહેજ મસ્તો લગાવી દઈએ ને એટલે એકદમ સરસ મજાનો કંદોરો રહી જાય. બંને ઠાકોરજી માટે તેને એટલા સુંદર મજાના કંદોરા છે ને કાંઈ. અને જ્યારે મેં સૌથી પહેલી શરૂઆત કરી હતી ને ઠાકોરજીની વસ્તુ લેવાની, ત્યારે સૌથી પહેલા મેં ઠાકોરજીના કંદોરાની જ ખરીદી કરી હતી, કારણ કે સૌથી વધારે મને વાલું હોય ને ઘરેણું તો ઠાકોરજીનો કંદોરો. જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી, બંને ઠાકોરજી શ્યામ અને ગોપાલ. એને તમે ઘણી વખત કહેતા હોય કે જ્યારે સેવા કરીને હું ઠાકોરજીને સિંહાસન ઉપર બિરાજમાન કરું ને ત્યારે તમે લોકો પણ એમ જ કહેતા હોય કે આજે તો ઠાકોરજીનું રૂપ કંઈક અનેરું જ દેખાય છે. મારી જેમ જ છે ને,
જેમ મને કેમ રોજ રોજ ઠાકોરજીનું રૂપ કંઈક અલગ જ દેખાય, એને કાલ હોય ને એના કરતા આજે વધારે સુંદર દેખાય, એવી જ રીતે તમને લોકોને પણ એવા જ અનુભવ થાય છે. એટલે મને આ સેવા તમને દેખાડવી ગમે છે. નહીં તો પુષ્ટિ માર્ગની અંદર સેવા કોઈને બહુ ઝાઝી વખત બતાવી ન શકાય, ઝાઝા ભોગ ધરતા બતાવી ન શકાય. તો હું તમને એટલે બતાવું છું કે તમને આમાં રસ છે, તમને ઈચ્છા છે કે ઠાકોરજીની સેવા તમે જુઓ અને તમે તમારા ઘરની અંદર પણ ઠાકોરજીની સેવા કરો છો. એટલા માટે થઈને તમે મારા ઠાકોરજીની અંદર તમારા ઠાકોરજીને જ જુઓ છો, કારણ કે મારા ઠાકોરજી કાંઈ ખાલી મારા એકના તો નથી ને, એ તો આખા વિશ્વના નાથ છે. જો કેટલું સુંદર મુખડું છે એમનું, એને મેં આરસીમાં બતાવ્યું ને તો જાણે એવું લાગે કે જાણે એને તમને પણ એવું લાગે છે ને કે જાણે મલક મલક મલકે છે. એને ચાલો બંટાજી ઝારીજી ભરી લીધા છે અને જો રૂપ કેટલું સુંદર દેખાય છે. ચાલો હવે આવી ગઈ છું હું ફળિયાની અંદર, અને ફળિયાની અંદર પણ ઘણું બધું કામ, કારણ કે આખી રાત એને વરસાદ વરસ્યા જ કર્યો છે, થોડો થોડો ધીમી ધારે વરસાદ ચાલ્યા જ કર્યો છે એને. અને આજે આગાહી પણ છે એને, સુરતમાં જોરદાર અને જબરદસ્ત વરસાદ પડ્યો છે. સુરત મુંબઈ બંને મોટા મોટા સિટીની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે. તમને ખબર હશે મારો આ વ્લોગ આવતા ઘણી બધી વાર લાગી ગઈ, એનું પણ એક મોટામાં મોટું કારણ છે. શું કારણ છે હું તમને આજના દિવસમાં થોડું શું બતાવીશ, બાકી કાલના વ્લોગની અંદર તમને જરૂર સબૂત સહિત બતાવીશ કે શું એવું કારણ હતું જેના હિસાબે મેં આટલા બધા દિવસની બ્રેક પાડી દીધી. એને જે દિવસે હું તમારા પાસે મળીને ગઈ ને, જ્યારે લાઈવ આવી હતી ગયા રવિવારે, જ્યારે લાઈવ આવી હતી ત્યારે મેં તમને તમારી સાથે વાયદો કર્યો હતો કે જ્યારે વ્લોગ નહીં આવે ને ત્યારે આપણે લાઈવ આવી જશું. એને પણ હું લાઈવ પણ ન આવી શકે એનું મોટામાં મોટું કારણ હતું, અમુક બેન એને એક મીનાબેન કરીને છે, એણે મને પ્રશ્ન પૂછ્યો હતો કમેન્ટની અંદર, તો મેં એને જવાબ જરૂર આપ્યો છે. લગભગ શોર્ટની અંદર કમેન્ટ આવી હતી તો મેં એમાં જવાબ આપ્યો છે. તો એકને તો ખબર જ છે, બાકી જો એ કમેન્ટ ઘણા લોકોએ વાંચી હશે તો બધાને લગભગ મેજોરિટી ખબર પડી ગઈ હશે કે શું કારણ હતું, એના હિસાબે મેં અત્યાર સુધી વ્લોગ નહોતા મૂક્યા. પણ હું તમને જરૂર બતાવીશ, તમે મારો પરિવાર છો એના હિસાબે જ હું તમને મારા ઘરની બધી જ વાત શેર કરું છું. તો ચાલો અત્યારે તો હું આવી ગઈ છું ફળિયાની અંદર, અને આખી રાત વરસાદ હતો ને એટલા માટે થઈને વરસાદનું પાણી જમીન ઉપર પડે, ફળિયામાં પડે એટલે ફળિયું થઈ જાય એકદમ ચીકણું, તો સ્લીપર પહેરીને તો ચાલી જ ન શકાય. એટલા માટે થઈને જાજુ બધું પાણી નાખી અને મેં આખા ફળિયાને ખૂબ ઘસીને સાફ કર્યું છે. સૌથી પહેલા તો થોડુંક પાવડર અને મીઠું નાખીને સાફ કરી નાખ્યું હતું, અને ત્યાર પછી એકલા પાણીથી ખૂબ જ સરસ મજાનું ધોઈ નાખ્યું. જો સાફ જ હોય, વરસાદ રોજ આવે છે એટલે સાફ જ હોય, પણ જો એમને એમ રહેવા દઈએ ને તો ફળિયું ચીકણું થઈ જાય અને આજ નહીં તો કાલ લીલ જામી જાય. એટલે રોજે રોજ આ કામ કરવું તો ખૂબ જરૂરી થઈ જાય. એટલે મેં સહેજ મસ્તું નમક નાખ્યું ને એટલે એકદમ સરસ મજાનું એકદમ ફળિયું થઈ ગયું. જો કેટલું ચમકવા લાગ્યું. અને ચાલો ઘરની અંદર પણ ઘણા બધા કામ હતા. આજે દિશાને રજા હતી કારણ કે વરસાદની આગાહી હતી, એને ખૂબ જ મોટી આંબાલાલે આગાહી કરી છે, તો એ નિમિત્તે આજે દિશાબેનને રજા છે સ્કૂલમાં. દિશા અને ધાનુને બંનેને રજા છે, તો આજે સરસ મજાનું રસોઈ દિશાબેન બનાવવાના છે. અને મારે પણ આજ ઘણું બધું કામ છે, તો ચાલો હું એ કરીશ અને દિશા રસોઈ કરશે. ચાલો કાંદા, લસણ, લીલા મરચા, લીમડો એ બધાની જ ટમેટા છાછા બધાની ગ્રેવી બનાવી લીધી છે. અને દિશા આજે કયું શાક છે થોડીક વારમાં જ ખબર પડી જશે, એ કહી દેશે. એને ચાલો રાઈ, જીરું, લીલા મરચા, બાદિયા અને લીલું લાલ મરચું નાખી અને આ ગ્રેવીનો વઘાર એમને કરી લીધો છે. મિક્સરની અંદર સહેજ મસ્તું પાણી નાખીને એ પાણી પણ અંદર નાખી દેશે, અને ત્યાર પછી એ જે ગ્રેવી છે એને ખૂબ જ
પકાવી દેશે અને જ્યાં સુધી એની અંદર તેલ ન છૂટી જાય ત્યાં સુધી ખૂબ પકાવી દેશે. એની અંદર હળદર અને મીઠું નાખી દીધું છે. થોડીક વાર માટે રેસ્ટ મૂકી દેશે અને ચાલો આજે કઈ સબ્જી છે એ જોઈ લઈએ. જો આજે દિશાબેને બનાવી છે ચોળી, એને વ્હાઈટ ચોળી આવે ને જે સફેદ ચોળી, એ થોડીક વાર માટે પલાળી અને એને બાફી લીધી હતી અને ગ્રેવી જુઓ તૈયાર જ છે એકદમ. પણ છતાં પણ દિશાને એવું લાગ્યું કે હજી થોડીક વાર માટે થઈને રાખી દઈએ આ ગ્રેવીને. તો ચાલો અંદર એને ધાણા જીરું નાખી દીધું છે, સેજ મસ્તી માઇનર ખાંડ નાખી છે. જો હું અને સાક્ષી જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે ખાંડનો બિલકુલ ઉપયોગ ન કરીએ, પણ જ્યારે દિશા બનાવતી હોય ને ત્યારે સેજ મસ્તી તો ખાંડ નાખે જ છે. અને ચાલો નાખી દીધી અંદર ચોળી અને ત્યાર પછી નાખી દીધું લીંબુ. અને સૌથી પહેલા ધાનુબેનનું કાઢી લેવાનું છે, કારણ કે ધાનુબેન હવે ખાતા શીખી ગયા છે એટલે તીખું બિલકુલ ખાતી નથી. એટલા માટે ચટણી તો અમે શાકમાં છેલ્લે જ નાખીએ અને થોડીક વાર માટે પકાવી અને પછી એની અંદર કોથમીર નાખી અને શાકને નીચે ઉતારી લઈએ. જો સરસ મજાનું ગ્રેવી વાળું શાક બનીને એકદમ રેડી છે. બસ હવે રહી ગઈ છે ખાલી ને ખાલી રોટલી. તો આજે દિશાને રજા હતી ને તો રજાના દિવસે દિશાને એમ થઈ ગયું કે ચાલો મમ્મી હું રસોઈ કરી લઉં છું અને તમે કરી લ્યો અત્યારે તમારું વધારાનું કામ. તો ચાલો હું વધારાનું મારું કામ કરું છું. અને દિશાએ શાક અને ગ્રેવી વાળું મસ્ત એવું શાક બનાવી લીધું હતું અને મસ્ત મસ્ત ફુલકા રોટલી બનાવી લીધી હતી. ચાલો ત્યારે અને હું મારું કામ કરું છું. કયું કામ કરું છું એ હું તમને હમણાં જ થોડીક વારની અંદર બતાવી દઉં છું. આજે દિશાને રજાનો દિવસ છે એને આજે લગભગ રજાનો દિવસ એટલે કે આજે મંગળવાર છે, છતાં પણ દિશા આજે ઘરે છે. ચાલુ દિવસ હોવા છતાં ઘરે છે, કારણ કે બહુ મોટી આગાહી હતી અને અમરેલી સિવાયના આજુબાજુના ગામોમાં ખૂબ જ મોટો વરસાદ આવ્યો હતો. ભાઈ ભયંકર વરસાદ આવ્યો હતો. મેં તમને સૌથી પહેલા આગળ જ બતાવી દીધું એવી રીતે રસ્તા બ્લોક પણ થઈ ગયા હતા અને સુરતમાં તો ઘણી બધી નુકસાની થઈ ગઈ. જે લોકો સુરત થી જોતા હશે એ લોકોને તો ખબર જ હશે. આ લગભગ 5 કે 6 દિવસ પછી આ વ્લોગ તમારી પાસે પહોંચે છે, કારણ કે ચાલો એ કારણ પણ હું હજી થોડીક વાર પછી બતાવું તમને. એને ચાલો અત્યારે કરી લીધા છે મારે ડોર સાફ. એને છે ડાઇનિંગ ટેબલ નહીં પણ ડ્રેસિંગ ટેબલનું છે ડ્રોવર છે એ ઘણું બધું ખરાબ થઈ ગયું હતું, કારણ કે ધાનુબેન છે ને એ ઉથલ ને પાથલ આખો દિવસ કર્યા જ કરે. આ ખાનામાં. તો ચાલો એ બધું જ વિખાઈ ગયું હતું. જો ચાર્જર પણ અંદર પડ્યું છે. હનુમાન ચાલીસા લાકડાની જે બુક આવે એ બુક પણ અંદર પડી હતી. વિચાર કરો ઘણી બધી એવી વસ્તુ હતી જે આપણે ગોતતા હોઈએ, રોજિંદા જીવનની અંદર ગોતતા હોઈએ, એ આ ડ્રેસિંગ ટેબલના ખાનામાં પડી હતી. બાકી મારું જે ડ્રેસિંગ ટેબલનું ખાનું છે ને એ સિમ્પલ અને સોબર હોય, એની અંદર કાંઈ બીજું હોય જ નહીં. તો આ ડ્રેસિંગ ટેબલના ખાનામાં મારી અને ધ્યાનુની જ વસ્તુ હોય. બાકી છોકરીઓ બંનેના ઉપર અલગ અલગ ડ્રેસિંગ ટેબલ છે, તો એ લોકોનું બધું કટલેરી આ તે બધું ત્યાં જ હોય. મારા ડ્રેસિંગ ટેબલની અંદર ખાલી એક સામાન્ય દાંતિયા હોય અને રબર હોય અને બસ અમુક જે ગણી ગાંઠી વસ્તુ હોય ને એ જ હોય, અને એ પણ અઠવાડિયે સાફ થતું હોય બધું. પણ હમણાંથી કેટલા દિવસથી લગભગ 15-20 દિવસ થઈ ગયા છે આ ખાના સાફ જ નથી થયા. તો આજે મને એમ થઈ ગયું કે ચલો આ ખાના તો આજે કરી જ નાખીએ. બધું વ્યવસ્થિત જ હોય પણ આડું અવળું હોય એને સેજ વ્યવસ્થિત કરવાનું હોય. ચાલો પેપર ધાનુબેને કાઢી નાખ્યા હતા, એ પેપર પણ મેં અંદર ચડાવી દીધા. ધાનુબેનની એટલી બધી પીનો હોય, એટલા બધા રબર હોય ને કે જ્યાં ને ત્યાં બધા આટા લગાવતા હોય. એટલે પછી મેં બધા જ પીન રબર બધું જ ઠેકાણે કરી દીધું. આ જો આપણે ગમે તે વસ્તુ લઈએ ને, મીઠાઈની વસ્તુ છે કે ગમે તે બહારથી કાંઈક વસ્તુ આવતી હોય તો એની અંદર આવા નાના નાના ડબ્બા આવતા જ હોય. તો એ ડબ્બાના સારામાં સારા ઉપયોગ અમે કરી લઈએ. ધાનુબેનની જૂની વસ્તુ કેટલી બધી હોય તો એ બધી વાપરવામાં અમે આ બધું વેસ્ટમાંથી બેસ્ટ બધો જ સામાન, જો આ નાની એવી ડબ્બી છે ને એમાં ઝીણા ઝીણા રબર ધાનુના બધા સમાય થાય. તો આવું બધું અમે સાચવ્યા કરીએ અને ધાનુની અમુક નાની નાની વસ્તુઓ એ પણ સચવાઈ જાય આવી બધી વસ્તુની અંદર. તો ચાલો આજે મેં આ મારા 2 ખાના કરી લીધા છે. જો આ ખાનાની અંદર ચમચી પણ નીકળી અને કપડાં સુકવવાના છીપટા પણ નીકળ્યા. વિચાર કરો, બાકસની કાંડીનું બોક્સ પણ નીકળ્યું. એને કાંડીનું અને ચશ્મા મારા તૂટી ગયા હતા, ધાનુબેને તોડી નાખ્યા હતા. એ ચશ્માના દાંડલા પણ નીકળ્યા બોલો અંદરથી.
એને એટલે નહોતું નાખવાનું, એ પણ બધું અંદર હતું અને જે જરૂરિયાતની વસ્તુ હતી ને એ પણ હતી. અને બહાર હવે વરસાદે પાછું એને મુકામ આવી ગયું છે, વરસાદનું એંધાણ બતાવવા લાગ્યું છે, બહાર ગરજના થવા લાગી છે. એટલે બધા જ જેટલા કપડાં બહાર સુકવ્યા હતા ને એ બધા જ કપડાં લઈ આવી હું ઘરની અંદર, અને ચાલો બધા જ કપડાં સૂકવી દઈએ. અને ચાલો જો દિશા એ કામ કરે છે ને, રસોઈનું એને એ કામ કર્યું ને, તો મારે ઘણું બધું બીજું કામ પણ થઈ ગયું. ચાલો દિશા અત્યારે એકદમ સ્વસ્થ છે. આજે દિશાને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એને તમે દિશાને જુઓ તો તમને લાગે જ નહીં કે એને કોઈ જાતનો પ્રોબ્લેમ છે, અને હતો પણ નહીં. એને આખો દિવસ જતો રહ્યો. આજે એને રજાનો દિવસ હતો, કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ કાલનો દિવસ કોણે જોયો છે, એને કેવું થાય એ કોને ખબર છે. ચાલો મારા કપડા બધા સુકાઈ ગયા છે. આ સાંજનો સમય છે, સાંજે 5 વાગી ગયા છે. આજે નિખિલભાઈ ઘરે છે. ચાલો વરસાદનું એંધાણ થઈ ગયું છે, થોડીક વાર એક ઝાપટું આવી અને જતું રહ્યું છે. ખૂબ સરસ મજાનું એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે ભાઈ. એટલો આવા વાતાવરણની અંદર મને કમલેશની બહુ જ યાદ આવે. તો આવા વાતાવરણમાં નિખિલ પણ મારા મનની વાત સમજી જાય ઘણી વખત. એટલે આજે નિખિલે અને ધાનુને ખૂબ જ જીદ કરી કે મમ્મી તું પણ અમારી સાથે આવ. હું ના પાડતી હતી બેટા મારે નથી આવવું તમારી સાથે, તમે લોકો એન્જોય કરો તમ તારે, મારે વોઇસ ઓવર આ તે બધું કામ ઘણું બધું કરવાનું હોય, એટલે હું આજે નહીં આવું, કાલે આવીશ તમ તારે. એટલે નિખિલ કહે છે મમ્મી કાલનું શું ખબર, કોને ખબર કે કેવો ઉગે, ચાલ ને મમ્મી આજે હું ઘરે છું તો તું આવ ને એમ કરીને. એટલે ધાનુને શીખવાડે છે કે તું દાદીને કે આવે મારી સાથે. એટલે ધાનુ મને કહે છે કે દાદી ચાલ મારી સાથે આપણે જઈએ ફરવા માટે. એટલે દિશા અને નિખિલે બંને જીદ કરી તો ચાલો હું પણ નીકળી ગઈ છું બંનેની સાથે. ચાલો ધાનુબેન ખુશ થઈ ગયા. ચાલો અમે નીકળી પડ્યા છીએ અત્યારે બહારનું વાતાવરણ જોવા માટે થઈને. ને એટલું ખુશનુમા વાતાવરણ હોય ને બહારનું આ વરસાદી વાતાવરણ, એને એટલો મજા આવે ને બહાર જવાની ન પૂછો વાત. ક્યારેક ક્યારેક હું મારી જાતને 4 દિવાલની અંદર પેક કરીને રાખી દઉં. એને એ મારા બાળકોને ખબર પડી જાય કે મમ્મીને હવે અત્યારે બહારના વાતાવરણની ખૂબ જરૂર છે. તો ચાલો અમે જતા રહ્યા. જે લોકો અહીંના હશે, અમરેલીના હશે, એને ખબર પડી જ ગઈ છે કે આ રોડ કયો છે. આ છે જયસિંહપરાનો સૌથી મોટો પુલ અમારી અમરેલીનો. એને વડી ઠેબી છે નદી છે એના ઉપર આ પુલ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર પુલ છે. અહીંયા આગળ કામનાથ મંદિર છે, જ્યાં આગળ મોટા શિવ શંભુ છે, એને એમની મૂર્તિ છે. તો એ જોવાલાયક દ્રશ્ય પણ અહીંયા ખૂબ સરસ મજાનું છે. જો નદી આખી છલકાઈ ગઈ છે, પણ એટલું ડોળું પાણી, કારણ કે વરસાદ હજી આવ્યો જ છે એટલે ડોળું પાણી જોઈ કે નહીં. ચાલો આપણે બધો નજારો જોઈ લઈએ અહીંનો. જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે લોકો અહીંયા આગળ કાયમ આવતા, અને અહીંયા આગળ આવીએ ત્યારે આ પુલ હતો પણ નહીં, અને બનતો તો લગભગ તો ત્યારે અમે નીચેનો પુલ હતો, અથવા તો અમે પેલી બાજુ એને અમારા સોસાયટી તરફથી પાછળથી બાયપાસથી જવાય છે ત્યાં આગળ. એટલે ત્યાં આગળ પણ એટલો સરસ મજાનો નજારો છે ને, તો ત્યાં આગળ પણ પુલ જ છે. તો એ પુલ ઉપરથી જોવાની ખૂબ જ મજા આવે. તો અમે પણ આવું વાતાવરણ જ્યારે હોય ને ત્યારે અમે બહાર નીકળી જઈએ અને વરસાદની પણ મોજ લઈએ અને આવા નજારાની પણ મોજ લઈએ ભાઈ. ચાલો મને કમલેશની ખૂબ જ યાદ આવે જ્યારે આવું વાતાવરણ આવી જાય ને, બહાર જતા હોય ને ત્યારે એક દિવસ એવો ન હોય કે મને કમલેશ નું યાદ આવે. જો અહીંથી કેટલું સરસ મજાનું દેખાય છે આ કામનાથ મંદિર, અને આ મૂર્તિ એટલી સુંદર મજાની છે ને, શિવ શંભુની મૂર્તિ બનાવી છે, નદીની વચ્ચો વચ્ચ છે. એટલો સુંદર મજાનો નજારો છે ને. અને અમારી જેવા ઘણા બધા પરિવાર અમારી આજુબાજુ ઊભા હતા ત્યારે, કારણ કે ઘરની બહાર આ જોવાલાયક સ્થળ આ એક એવું છે ને કે બધાને મજા આવે ભાઈ અહીંયા આગળ આવીને. ચાલો ધાનુ તો એટલી ઝૂમતી હતી ને આ બધું જોઈને, આટલું બધું પાણી દાદી, આટલું બધું પાણી એમ કરીને ધાનુને તો ખૂબ મજા આવી. મને પણ ખૂબ જ મજા આવી ભાઈ. ચાલો ત્યારે દિશાએ હજી વાત કરી કે નિખિલને કહે છે કે હજી અહીંયા નહીં, ચાલ ને આપણે હજી ક્યાંક જઈએ કે જ્યાં આગળ વધારે ને વધારે પાણી હોય. એટલે નિખિલે એની વાત માની અને ચાલો અમે બીજી જગ્યાએ પણ નીકળી પડ્યા છીએ અત્યારે. અને ચાલો રસ્તાના નજારા જોતા જોતા અમે નીકળી ગયા છીએ અત્યારે ફરી પાછા. જો અહીંયા આગળ અમારું
નાગનાથ મંદિર છે. તમે જે પેલા જોયું એ અમારું અમરેલીનું કામનાથ મંદિર હતું અને ત્યાર પછી આવ્યું નાગનાથ મંદિર. ત્યાં આગળ પણ અમારા હનુમાન દાદાની ખૂબ મોટામાં મોટી મૂર્તિ છે. અને આ આવી ગયો છે અમારો ગાંધી બાગ, અમરેલીનો પ્રખ્યાત ગાંધી બાગ. અને હવે અમે આવી ગયા છીએ ડેમ ઉપર. જે અમરેલીના હશે અને અમરેલીના આસપાસના હશે એને ખબર જ હશે આ ડેમ છે. જ્યારે આ ડેમ એટલો અત્યારે જોવાલાયક સ્થળ બની ગયો છે અને ફરવાલાયક સ્થળ પણ. એને જે લોકોને શાંતિ જોતી હોય ને માઇન્ડમાં, એને મગજની શાંતિ જોતી હોય ને, એ લોકો અહીંયા આગળ ફરવા માટે, ટહેલવા માટે થઈને આવતા હોય. હું અને કમલેશ પણ અહીંયા આગળ ઘણી વખત આવેલા છીએ ભાઈ. અત્યારે હું મારા બાળકોની સાથે આવેલી છું. ખૂબ એન્જોય કર્યો ધાનુએ તો. એને જો બધા એમના નાના નાના ડોગીસ હોય ને તો એને પણ રમવા માટે અહીંયા લઈ આવતા હતા. અને ધાનુને એને જોઈ જોઈને એટલી મજા આવતી હતી ને. ધાનુનું ખૂબ ધ્યાન રાખવું પડે. એટલે નિખિલ કે મમ્મી તું તો તારે શાંતિથી અહીંયા બેસી જા અને હું તું તારે ધાનુની સાથે રમીશ તું તારે. એટલે ધાનુને પણ ખુલ્લા વાતાવરણમાં ખૂબ રમવાની મજા આવતી હતી ભાઈ. અને હું અને દિશા બંને ધાનુબેનની રમત જોતા હતા ત્યારે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. જો દિશા તમને દેખાય છે ને કેટલી સ્વસ્થ છે. કાલના દિવસે શું થશે કોઈને કાંઈ ખબર નથી પડતી ભાઈ. કાલનો દિવસ ઘણો બધો ટફ હતો અમારા માટે થઈને. શું થયું હતું એ હું તમને જરૂર બતાવીશ. એક વાત પણ હું તમારાથી નહીં છુપાવું. ઘણી બધી એવી વાતો હોય કે જેને ધીરજથી આપણે કરવી ખૂબ જરૂરી છે. તો એ હું તમને વાત જરૂર બતાવવાની જ છું, પણ આવતા વ્લોગની અંદર. તો જરૂર તમે આવતા વ્લોગની અંદર મારી રાહ જોજો. જો કે આટલા દિવસથી તમે મારી રાહ જોતા જ હતા, હજી પણ મારી કાલનો દિવસ રાહ જોજો. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. કાલના દિવસે શું થશે ખબર નહીં, પણ હું તમને જરૂર કાલ બતાવીશ કે કાલ શું થવાનું છે. જો દિશા અત્યારે એકદમ સ્વસ્થ દેખાય છે, એ વાત ઉપરથી તમને કદાચ એંધાણ આવી ગયું હશે કે કાલ શું થવાનું છે. કાલના વ્લોગમાં હું તમને જરૂર બતાવીશ કે કાલ શું થયું હતું મારી સાથે. એટલા માટે થઈને મેં આ 5-6 દિવસથી વ્લોગ જ નથી મૂક્યા. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર બતાવજો. અને આટલા બધા દિવસ પછી વ્લોગ આવ્યો છે તો જરૂર સ્વીકાર પણ કરજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી નવી ઉમંગ અને ઉત્સાહની સાથે મળવાની કોશિશ કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.